જેતપુરના ખેડૂત આગેવાન દ્વારા મામલતદારશ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। રાજકીય દબાણના હિસાબે પોલીસ દ્વારા ખેડૂતો પર આતંકવાદી જેવો વ્યવહાર કરાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। છેલ્લા 12 દિવસથી નજરકેદ કરતા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા નજરકેદમાંથી હટાવવામાં આવે તેમજ ખોટા કેસો કરેલ જે પાછા ખેંચવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે। આ સાથે ખેડૂત આગેવાને પોતાના શરીર ઉપર નજરકેદનું પોસ્ટર મારી આવેદનપત્ર આપ્યું હતું। તારીખથી 8 ઓક્ટોબરથી અત્યાર સુધી આજ 20 દિવસથી સતત હું નજરકેદમાં છું। મારી ઉપર 2-3 વખત ખોટા ગુના લગાડી અને મેં સાયકલ યાત્રા કાઢી હતી, એની અંદર ખોટા ગુના લગાડી અને મને એક દિવસ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો। ખરેખર જો 5 જણા ભેગા થાય અને જો સાયકલ યાત્રાની પત્રિકાનું ખેડૂત જાગૃતિ અભિયાન અગાવતા હોય અને એની ઉપર 188, 151 લગાડી હોય, તો અત્યારે જે રાજકોટની અંદર જે ભાજપની સરકાર દ્વારા જે સભાઓ ભરવામાં આવે છે એની ઉપર 151 કેમ લગાડવામાં નથી આવતી અને એ લોકોને કેમ નજરકેદ કરવામાં નથી આવતા? સતત 20 દિવસના ચોતરીને આખરે હું કંટાળ્યો છું અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યો છું। મને આની અંદર છુટકારો આપો, હું કોઈ ખરેખર મને ન્યાય આપો તે માટે હું મામલતદાર સાહેબને આજે આવેદનપત્ર આપેલું છે।